ગાઈસ, તો ફાઇનલી આપણા નાસ્તાના ઢોકળા મસ્ત રેડી સર્વિંગ બોલમાં કરી દીધા છે. આપણે લીમડાથી વઘારેલી છે, રાઈ નહીં પણ ખાલી તેલ નાખી અને લીમડો નાખીને ઢોકળાની ચટણી વઘારેલી છે. ને આપણા ઢોકળા એકદમ ક્રિસ્પી એન્ડ રેડી થઈ ગયા છે. તો ચાલો ફ્રેન્ડ ખાવા. તો ફ્રેન્ડ આ રહી એમ વિડીયો બનાવું વિડીયો. તો આપણે બનાવી રહ્યા છીએ ચટણી જે ઢોકળા ભેગી ખાવાની. તો આપણે લઈ લીધું છે લસણ, આદુ અને કોથમરી અને નારિયેળ અને માંડવીના બી અને લીંબુ મીઠું. બસ આટલું આપણે સ્વાદ અનુસ્વાદ નાખ્યું છે. અને હવે આપણે એમાં નાખીશું થોડીક હળદર. આ તો મમ્મી કહે છે હળદર નાખીશ, એવું થાય હવે હળદરથી. તો આપણે સ્વાદ અનુસ્વાદ હળદર નાખીશું. કાંઈ લીંબુ પણ નાખી દઉં. હેલો ગાઈસ, તો આપણે જો ઢોકળાને બોરો છે ને નાખી દીધો છે અને કોથમરીના રાતે જ આપણે પલાળી દીધું છે રવા. જો ગાઈસ, હવે આપણે બધાને નાખી થાળીમાં. તેલ ચોપડતી આવે ને વાત મૂકવાનું ફરી તો મૂકી દેજો. શું કરશો? તો ગાઈસ જો આમાં બુલબુલિયા બોલે છે, બોરો આવી ગયો છે. થોડીક વાર રાખવાની મીનો નહીં કહો ઓલા થાય સારી. પછી ચોપડના તો ગાઈસ આમાં આપણે નાખ્યું છે રવો, હળદર, મરચાંની ભૂકી, કોથમરી, હા એ બધું આપણે આમાં એડ કરી છે અને રાતે પલાળી દીધું. શું ના અને અત્યારે આપણે બોરો આવી ગયો છે. તો આપણે આ બધી મિક્સરમાં ચાલો ભરી લઈ ફટાફટ. ઓઇલ લગાવી દીધું છે, ઓઇલ એટલે તેલ કહેવાય. તેલ લગાવી દીધું છે ને આપણો બોરો છે ને મસ્ત આવી ગયો છે, એકદમ જારી પડે ને એવું થઈ ગયું છે. અને આપણે હવે એ વાટકીમાં ભરી લઈશું. જો આવી રીતનું ઓછું ભરવાનું, નહીંતર પછી આપણે ઢોકળિયામાં મૂકીને તો વાટકી બહાર નીકળી જશે. એકદમ આપણે વેચાતા બનાવીને એવા ઢોકળા બનાવવાના. આજે મરચાં આપણે એડ કર્યા છે, તમને ખાવા હોય તો મરચાં એડ કરી શકો છો, નહીંતર એમનામ પણ ચાલે. અમને તો ભાવે એટલે અમે બધું એમાં એડ કરીએ. તો આપણા વાટકા બધા તેલવાળા કરી અને મસ્ત ભરાઈ ગયા છે ને. હવે એક એક કરીને આપણે મૂકી દઈશું ઢોકળિયા. તો કોને કોને આવી રીતના મારા જેમ ઢોકળા ભાવે? મને તો 8 દીએ તો જોવે. અમારા ઘરમાં તો બને જ. અને ગુજરાતીના જે ગુજરાતી હશે ને એ લોકોને પણ ભાવતા જ હશે. અને જો ગાઈસ મસ્ત ગોઠવી દીધા છે. હજી આપણે થાળી છે એ પણ ભરીશું. જો તેલ લગાવવાનું આખી થાળી, એટલે એના કારણે છે ને આ તેલના કારણે ઢોકળા છે ને તરિયામાં દાજવાની બીક ના રહે છે. આખાઈમાં થઈ જાય. હવે આપણે થાળી ભરી લઈશું.
આપણી એક થાળી ભરાઈ ગઈ છે અને સાઈડમાં રાખી દે. હવે આપણે આ બીજી થાળીમાં ઓઇલ કરવાનું છે. આવી રીતના બે થાળીમાં ઓઇલ ચોપડી દેવાનું, તેના કારણે ઢોકળા ક્રિસ્પી અને ચોટે નહીં. જો આવી રીતના ફેલાવી દેવાનું. હાથેથી ફેરવી શકો તો મારા હાથ ના બગડે ને એટલે. અને હવે આપણે આ ખીરામાં એડ કરી દઈશું બધું. ચાલો હેલો ગાઈસ, તો આ પણ આપણે ડીશામાં મૂકી દઈશું. જો એના પછી આ ડીશ આપણે આમાં મૂકવાની છે. હવે આપણે આને 15 થી 20 મિનિટ માટે ઢોકળિયાને બંધ કરી દેવાનું. ત્યાં સુધી બન્યા રહેજો. તો ગાઈસ 15 થી 20 મિનિટ આપણે આને બંધ કરી દઈશું. તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, જો આપણી ચટણી એકદમ રેડી છે. ઢોકળા બને છે. ઊભી નાખીએ તો હવે ના નખાય, એવું બગડે. તો જો ફ્રેન્ડ, આપણી ચટણી એકદમ રેડી છે. સ્વાદમાં તો મસ્ત છે. ઢોકળા ભેગી હવે કેવી લાગે, તીખી નથી બની, પણ સ્વાદમાં સારી છે. તો જો ગાઈસ કેવી મસ્ત લસણનું તીખાશ રેડી નથી. છે. કેવી મસ્ત ચટણી બની છે ગાઈસ. તો ફાઇનલી આપણા નાસ્તાના ઢોકળા મસ્ત રેડી સર્વિંગ બોલમાં કરી દીધા છે. આપણે લીમડાથી વઘારેલી છે. રાઈ નહીં, પણ ખાલી તેલ નાખી અને લીમડો નાખીને ઢોકળાની ચટણી વઘારેલી છે. અને આપણા ઢોકળા એકદમ ક્રિસ્પી એન્ડ રેડી થઈ ગયા છે. તો ચાલો ફ્રેન્ડ ખાવા. જો ફ્રેન્ડ આ રહી એમ વિડીયો બનાવું. વિડીયો ઘી ના હો દેવા જો.